ક્યારે એવું બન્યું છે કે વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ખોલ્યું હોય અને એવું લાગે કે જાણે કોઈ અઘરા શબ્દો અને સિદ્ધાંતોના જંગલમાં જ ખોવાઈ ગયા હોઈએ? મોટાભાગના સ્ટુડન્ટ્સ માટે આ અનુભવ કંઈ નવો નથી. પણ શું થાય જો પ્રોબ્લેમ વિષયમાં નહીં પણ એને જે રીતે રજૂ કરવામાં આવે છે એમાં હોય? આજે આપણે એક એવા જ શિક્ષકના જોરદાર આઈડિયા વિશે વાત કરીશું જેમણે આ મુશ્કેલીને દૂર કરવા માટે એક વિઝ્યુઅલ રસ્તો શોધી કાઢ્યો. લાંબા લાંબા પાઠ, ગૂંચવણભરી આકૃતિઓ અને એવા કન્સેપ્ટ જે મગજમાં ઉતરતા જ નથી. સાચું ને? વિજ્ઞાન ભણવું ઘણીવાર બોરિંગ અને અઘરું લાગી શકે છે. અને આ ખાલી એક ફરિયાદ નથી, આ એક એવી દિવાલ છે જે ઘણા વિદ્યાર્થીઓને વિજ્ઞાનથી બહુ દૂર કરી દે છે. તો આ પ્રોબ્લેમનું મૂળ કારણ શું છે? આપણી જૂની પાઠ્યપુસ્તકો કેમ ભણવાની પ્રોસેસને આટલી કોમ્પ્લિકેટેડ બનાવી દે છે? ચાલો એ મુશ્કેલીઓને જરા નજીકથી જોઈએ, જેનો વિદ્યાર્થીઓ દરરોજ સામનો કરે છે. જો વાત ખાલી એટલી નથી કે વિજ્ઞાન અઘરું છે. અસલી પ્રોબ્લેમ બીજે ક્યાંક છે. જેમ કે એવા અઘરા શબ્દો જેનો મતલબ શોધવો પડે, એવા અમૂર્ત સિદ્ધાંતો જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ, અને હા, એવી આકૃતિઓ જે સમજાવવાને બદલે વધારે ગૂંચવી નાખે. અને આ બધાનું પરિણામ? ભણેલું લાંબો સમય યાદ નથી રહેતું અને રિવિઝન કરવામાં કલાકોના કલાકો જતા રહે છે. અહીંથી આપણી આખી વાત એક નવો વળાંક લે છે. સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે જો કોઈને સમજવામાં તકલીફ પડે તો એની ભૂલ છે. પણ એક મિનિટ, શું થાય જો આપણે આ દૃષ્ટિકોણને જ બદલી નાખીએ અને ભણાવવાની સામગ્રી પર જ સવાલ ઉઠાવીએ? કદાચ આનો કોઈ સારો રસ્તો પણ હોઈ શકે છે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો એક નવા પ્રયોગનો. એક શિક્ષકે જોયું કે વિદ્યાર્થીઓ ખરેખર સંઘર્ષ કરી રહ્યા છે અને તેમણે નક્કી કર્યું કે જૂની પદ્ધતિઓને બદલવી પડશે. તેમણે એક એવો ઉપાય શોધી કાઢ્યો જે જોવાની શક્તિનો એટલે કે વિઝ્યુઅલ પાવરનો ઉપયોગ કરે છે. તો આ વિચાર કોનો છે? આ વિચાર પાછળ છે પટેલ અંકુરકુમાર બાબુલાલ. તેઓ ગુજરાતના ઢાબલા ગામની ચાવડા એસજે અને શાહ એસબી હાઈસ્કૂલના વિજ્ઞાન શિક્ષક છે. એમણે વિદ્યાર્થીઓની આ સમસ્યાને બરાબર ઓળખી અને નક્કી કર્યું કે કંઈક નવું કરવું પડશે. આ એમનો મુખ્ય મંત્ર છે. એટલે કે મુખ્ય હેતુ ભણતરને ખાલી સહેલું બનાવવાનો નથી, પણ એને રસપ્રદ પણ બનાવવાનો છે. વાત ખાલી માહિતી પહોંચાડવાની નથી, પણ વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા અને ઉત્સાહ જગાવવાની છે. કારણ કે જ્યારે આપણને કોઈ વિષયમાં રસ પડે છે ને, ત્યારે જ આપણે એને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. સારું, તો આ ઇન્ફોગ્રાફિક ઇમેજ છે શું અને એ કામ કઈ રીતે કરે છે? ચાલો આગળ વધીએ અને સમજીએ કે આ પદ્ધતિ જૂના જમાનાની ભણતરની રીતને કેવી રીતે બદલી રહી છે. જુઓ, આખી પ્રોસેસ એની સાદગીમાં જ સુંદર છે. પહેલાં તો ચેપ્ટરમાંથી સૌથી મહત્ત્વના મુદ્દાઓ શોધી કાઢવાના. પછી એ મુદ્દાઓને એક મસ્ત મજાની આકર્ષક ઇમેજમાં ફેરવી દેવાના. એ જ આકૃતિની બાજુમાં ટૂંકા અને સ્પષ્ટ મુદ્દાઓમાં સમજૂતી લખી દેવાની. અને છેલ્લે આ બધી ઇમેજને ચેપ્ટર પ્રમાણે પીડીએફ ફાઇલોમાં ગોઠવી દેવાની, જેથી વિદ્યાર્થીઓ આરામથી એનો ઉપયોગ કરી શકે. તો ઇન્ફોગ્રાફિક એટલે ખાલી એક ફોટો નહીં હો, એ તો એક સંપૂર્ણ શીખવાનું સાધન છે. તમને ખબર છે, આપણું મગજ લખાણ કરતાં ચિત્રોને હજારો ઘડી ઝડપથી પ્રોસેસ કરે છે, અને આ પદ્ધતિ બસ એ જ શક્તિનો ઉપયોગ કરે છે. એક જ જગ્યાએ આકૃતિ, મુખ્ય મુદ્દા અને સમજૂતી બધું ભેગું કરી દે છે. એટલે મગજને અલગ અલગ ટુકડાઓને જોડવા માટે વધારે મહેનત જ નથી કરવી પડતી. ચાલો હવે ખાલી વાતો નહીં, પણ આ પદ્ધતિને કામ કરતી જોઈએ. થિયરીની વાત કરવાને બદલે આપણે એકદમ નક્કર ઉદાહરણ લઈએ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે: માનવ આંખની જટિલ રચના. આ સરખામણી જોતાં જ આખી વાત સમજાઈ જશે. પાઠ્યપુસ્તકમાં શું હોય? લખાણ એક પાના પર હોય અને એની આકૃતિ બીજા પાના પર. આનાથી મગજ પર એક જાતનો બોજ વધે છે, કારણ કે એને સતત પાના ફેરવવા પડે છે. પણ ઇન્ફોગ્રાફિકમાં બધું જ એકસાથે, એક જ જગ્યાએ, જેનાથી સમજણ વધુ સ્પષ્ટ અને ઊંડી બને છે. હવે યાદ કરો, પાઠ્યપુસ્તકમાં આ દરેક ભાગનું વર્ણન અલગ અલગ ફકરામાં આપેલું હોય. નેત્રપટલ, કનિનિકા, કીકી, નેત્રમણિ, આ બધા નામો અને એમના કામ યાદ રાખવા કેટલા અઘરા લાગતા હતા. પણ હવે જરા કલ્પના કરો કે આ બધું જ એક જ ચિત્રમાં ગોઠવેલું હોય તો? અને બસ આ જ તો જાદુ છે આ પદ્ધતિનો. પાનાના પાના વાંચવાને બદલે વિદ્યાર્થીઓ ખાલી એક ઇમેજ જુએ છે. એ ઇમેજમાં આંખના દરેક ભાગનું નામ લખેલું હોય છે અને એની બાજુમાં જ એનું કામ ટૂંકમાં સમજાવેલું હોય છે. આનાથી ભણવાની પ્રોસેસ ખાલી ઝડપી નથી બનતી, પણ જે સમજણ આવે છે એ વધુ ઊંડી અને લાંબા સમય સુધી યાદ રહે તેવી બને છે. તો આ સાદા પણ શક્તિશાળી વિચારનો મોટો પ્રભાવ શું છે? જુઓ,
આ વાત ખાલી વિજ્ઞાનના એક ચેપ્ટર પૂરતી નથી, આ તો ભણતરના ભવિષ્ય તરફ એક મોટો ઈશારો કરે છે. આ ચાર્ટ આખી વાતનો સારાંશ આપી દે છે. પહેલું તો ઇન્ફોગ્રાફિક્સ અઘરા વિષયોને સરળ બનાવે છે. કેમ? કારણ કે આપણા મગજની કુદરતી શીખવાની રીત પ્રમાણે કામ કરે છે. બીજું, વિઝ્યુઅલ્સનો ઉપયોગ વિદ્યાર્થીઓને વિષય સાથે વધુ સારી રીતે જોડે છે. અને સૌથી મજાની વાત, રિવિઝનનો સમય ઘટી જાય છે, કારણ કે ખાલી એક ઇમેજ જોવાથી આખો કન્સેપ્ટ ફરીથી તાજો થઈ જાય છે. અને આ જ વાત આ પ્રયોગને ખરેખર જોરદાર બનાવે છે. આ પદ્ધતિ ખાલી ધોરણ 10ના વિજ્ઞાન માટે જ નથી. ઇતિહાસ હોય, ભૂગોળ હોય કે પછી ગણિત, કોઈ પણ વિષય જેમાં અઘરા કન્સેપ્ટ હોય તેને આ રીતે વિઝ્યુઅલ બનાવી શકાય છે. આ એક એવો વિચાર છે જેને કોઈ પણ શિક્ષક દુનિયાના કોઈ પણ ખૂણામાં અપનાવી શકે છે. તો જતા પહેલા ચાલો એક સવાલ પર વિચારીએ. એવો કયો વિષય કે કયો કન્સેપ્ટ છે જેને સમજવામાં હંમેશા તકલીફ પડી હોય, અને શું એને પણ એક આવા જ શક્તિશાળી ઇન્ફોગ્રાફિક દ્વારા સરળ બનાવી શકાય છે? કદાચ ભણતરનું ભવિષ્ય વધુ જોવાનું અને ઓછું વાંચવાનું હોઈ શકે છે.